ચાંદખેડાના જનતાનગર ખાતે આ ઇકો ચાલક છે તેને અકસ્માત સર્જ્યો છે। આરજે નંબર પ્લેટની જે ઇકો ગાડી છે તેને ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે। સમી સાંજના લગભગ 5 વાગ્યાની આસપાસથી જ આ જે ઇકો ગાડી છે તે અકસ્માત સર્જતી આવી છે। 19 વર્ષનો યુવક ચલાવતો હતો આ ઇકો ગાડી। ઇંગ્લિશ દારૂ પીને તે ગાડી ચલાવતો હતો। તેને આના પહેલાના અહેવાલમાં કબૂલાત કરી છે। ત્યારે આ ગાડીના માલિક જે છે તે આપણી સાથે છે, તેની સાથે વાતચીત। શું નામ છે ભાઈ? બાબુલાલ। બાબુલાલ, કોણ ગાડી લઈને નીકળ્યું હતું? મારો ભાઈ। શું નામ એનું? કલ્પેશ। કલ્પેશ, કેટલી ઉંમર એની? હવે ખ્યાલ નહીં, લગભગ 18 છે। અચ્છા, એ પીધેલો હતો? સાચું બોલવાનું, પીધેલો હતો સાહેબ? હા પીધેલો હતો ને? હા સાહેબ। હા। લાયસન્સ છે? એમનું નથી। નથી લાયસન્સ? નથી। તો ગાડી કોણે આપી? હું ઊંઘ્યો તો ને ગાડી લઈને નીકળી ગયો છે, મારા ખિસ્સામાંથી ચાબી કાઢી। ખિસ્સામાંથી ચાવી કાઢ લીધી? હા। તે તો પીધેલા ખિસ્સામાંથી કાઢી જ ના ખબર પડે, તને ના ખબર પડી ભાઈ? પણ સાહેબ હમણાં જ હું આવ્યો તો ને ઊંઘ્યો તો અને ખિસ્સામાંથી કાઢી। આજે પણ એને 2-3 મહિલાઓને ટક્કર મારી, એક એક્ટિવા ચાલકને ટક્કર મારી। સાહેબ એના બારામાં મને સૂચના મળી, પોલીસ અધિકારી મારા જોડે હતા, વાત કરતા ના બીજી વાર ઠોકી છે। તો એ કેવી રીતે ઘરેથી નીકળી ગયો? સાહેબ મામાને રોકતે રોકતે નીકળી ગયો। લાયસન્સ નથી અને પીધેલો છો તો બી કેવી રીતે આપી દીધી ગાડી? સાહેબ મેં નથી આપી ગાડી, એ ખોટી વાત છે। શું કામ કરો છો? કડિયા કામ। કડિયા કામ કરો એટલે ઉડાડ દેવાના લોકો? ના ના સાહેબ એવું ના હોય ને, ખુદ મજૂરી કરતા હોય કોઈ ના ઉડાડી શકે। સાહેબ ખુદના પેટના આપણે ના પાલી શકતો હોય એ કોઈકને ઉડાડીને શું કરી શકો? ઉડાડ્યું એનું શું કર્યું? સાહેબ એ વાત ગલતી છે, એને ભૂલ થઈ ગઈ હશે, પીધેલા માણે કર્યું છે। ચોક્કસથી આ ખાસ કરીને આપણે આ દ્રશ્ય બતાવીએ। આ એક્ટિવા જે છે તે એક્ટિવા જે છે તેના દ્રશ્ય બતાવીએ। આ જે તમામ ગાડીઓ છે તેને ટક્કર મારી છે। આ તમામ ગાડીના દ્રશ્ય બતાવીએ, 1 બાય 1 પાછળ ખસી જાઉં થોડા। આ તમામ વ્હીકલને ટક્કર મારી છે। આ તમામ ગાડીઓ અહીંયા પાર્ક કરવામાં આવી હતી। આ જે ઇકો ગાડી છે આરજે નંબર પ્લેટની, તેણે આ તમામ ગાડીઓને ટક્કર મારી છે। પાર્ક કરેલી તમામ ગાડીઓને ટક્કર મારી અકસ્માત સર્જ્યો છે। સાંજે લગભગ 5-6 વાગ્યાની આસપાસ તેણે આઈપી સ્કૂલ પાસે ટક્કર મારી હતી, જેમાં 2 જેટલી મહિલાઓને ખાસ કરીને આ ગાડીની ટક્કર વાગી હતી। ત્યારે સાથે જ અત્યારે જે છે તે ખાસ કરીને અહીંયા ફરી એકવાર તેને અકસ્માત સર્જ્યો છે। ત્યારે મહત્વની વાત છે કે અકસ્માત સર્જ્યો ત્યારે આના પાછળ જવાબદાર કોણ? એ દારૂ ક્યાંથી લાવ્યો હતો ભાઈ? કોણ ભાઈ મને ખબર નહીં, હું રહું છું કલોલ। પીધેલો તો હતો ને? હા હું કલોલ રહું છું। કલોલ હતા ને ભાઈ, ચાવી કાઢીને ભાઈ જો હું કલોલ રહું છું અને માર કામ ચાલતું તો ઠેઠ સાણંદ, અને હું અહીંયાથી જતો તો કલોલ। વડીલ છે, તેમની સાથે શું કહેશો? વડીલ, અકસ્માત સર્જ્યો છે, ઉભેલી ગાડીને ટક્કર મારી છે। હા એટલે એમાં શું છું, આ મારા ગ્રાહક છે, આ અમારું ગ્રાહક છે, એ અહીંયા એક્ટિવા પાર્ક કર્યું અને ત્યાંથી પછી અમારી દુકાને લેવા માટે આવ્યા, અને જ્યારે 1 જ સેકન્ડની 30 સેકન્ડની અંદર જ આને અકસ્માત કર્યો છે। આ કાકાનું ટેબલ તોડી નાખ્યું, પેલા દુકાનવાળાનું આખું બોર્ડ તોડી નાખ્યું, અને આ ગેરેજવાળાના બધા સાધન તોડી નાખ્યા, અને 1 નંબર એ દારૂ પીધેલો છે કે એને દારૂ પીધેલો છે, એટલે એને પોલીસ આવીને પકડી તો ગઈ છે। બોલો ઓકે વડીલ શું કહેશો? અકસ્માત બોલો અકસ્માત આવાજ ફરી જાવ દાદા, શું કહેશો? અકસ્માત સાહેબ મારું આખું ટેબલ તોડી નાખ્યું, શેડ તોડી નાખ્યા છે, અને ઉપર ઉભેલા માણસોને પણ વાગ્યું છે। તો હવે આનો ખર્ચો કોણ આપશે? શું કહેશો વડીલ? અકસ્માત થયો છે ને લઈને એક્સિડન્ટ થયો છે, નુકસાન થયું છે? હા નુકસાન તો થયું છે બધાને, એક્ટિવાને બધા નુકસાન થયું છે। ચોક્કસથી આ ગાડીના તમામ બાજુથી દ્રશ્ય બતાવ્યા ઇકો ગાડીના, કે ઇકો ગાડી જે છે તે અકસ્માત સર્જ્યો છે। ખાસ કરીને જે આ ઇકો ગાડીએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો, લગભગ 4 થી 5 ટુ વ્હીલરોને ટક્કર મારી છે। એરબેગ પણ તેના નીકળી ચૂક્યા છે। એટલે તે કેવી રીતે બેફામ 18-19 વર્ષનો આ જે યુવક હતો તે ખાસ કરીને ગાડી ચલાવતો હતો, પીધેલી હાલતમાં તે હતો। આ દુકાન છે તે દુકાનના શેડને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડ્યું છે, અને સાથે જ આ તમામ જે નુકસાન કેટલું કર્યું છે તે ધીરે ધીરે કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્ય બતાવશે। અને વડીલ, અકસ્માત થયો છે, શું કહેશો? હું નતો આમ ના કહેતો, પણ થયું નુકસાન થયું? આ નુકસાન થઈ ગયું। એના વિશે શું કહેશો? એના વિશે અહીંયા એક પીધેલી હાલતમાં ગાડી લઈને આવ્યો હતો 4 વ્હીલ, તો અહીંયા અડાડીને જતો રહ્યો। બેન શું કહેશો? અકસ્માત થયો છે તેને લઈને?
ચોક્કસથી અકસ્માત થયો છે અને આ એક્ટિવા આજે ઇકો ગાડી છે તેણે આઈપી સ્કૂલ પાસે અને ઉત્કર્ષ હોસ્પિટલ પાસે 2 થી 3 લોકોને ટક્કર મારી હતી, જેની કબૂલાત જે છે, જે મહિલાઓને ટક્કર વાગી હતી તે મહિલાઓએ કબૂલાત કરી છે. આ જે ડ્રાઈવર છે તેનું પણ અમે ઇન્ટરવ્યુ કર્યું. 19-18 વર્ષ તેની ઉંમર છે, તેણે ઇંગ્લિશ દારૂ પીધેલું છે તેવું તેણે કબૂલાત કરી છે અને સાથે જ લગભગ 2 થી 3 મહિલાઓને ટક્કર મારી છે. કે એક્ટિવા ચલાવતી એક યુવતીને પણ ટક્કર મારી છે. ત્યારે અહીંથી અહીંયા આવી અને જે 2 દુકાનોને ટક્કર મારી અને સાથે જ એક્ટિવાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે ચોક્કસથી જોવાનો વિષય રહેશે અને સાથે જ ચાંદખેડા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવાનો વિષય રહેશે. નબીરાએ અકસ્માત સર્જ્યો છે. બેફામ બનેલો આ નબીરો, બેફામ ગાડી ચલાવતો આ નબીરો, આ પબ્લિકના પણ દ્રશ્ય ધીમે કરીને બતાવીએ. બેફામ બનેલા આ નબીરાએ અકસ્માત સર્જ્યો, કોઈના જીવ સાથે જોખમ કરતો આ નબીરાએ અકસ્માત સર્જ્યો છે. જો કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ? ચાંદખેડા પોલીસને ખુલ્લો પડકાર આપતો આ નબીરો, એલ ડિવિઝન ટ્રાફિક પોલીસને પડકાર આપતો આ નબીરો દુકાનોને નુકસાન પહોંચાડ્યું, ગાડીઓને નુકસાન પહોંચાડ્યું. ત્યારે આના ઉપર કયા પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે તે ચોક્કસથી આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.